થાકી સીતારામ. ગયો બાને ચોરી ગયો લે હમણાં કહેતા હતા આલે આલે મને દેતા હતા આલે આલે એમ કહેતા હતા. આજ સોફે બેહાડ્યા જરાક વાર, જો કે ખંડેર ન કરે તો થોડીક વાર શાંતિથી બેહે તો. ચોરો હરખે ભલે ચોર મને ચોરતા ન આવે. તો કે હું આવે સેઠી પડી ગઈ અટાણે મગજ ઠેકાણે છે. 5-10 મિનિટ ઠેકાણે રહીએ, વળી 5-10 મિનિટ થાય ત્યાં ક્યાંક વયો જાય રમવા, મગજ રમવા બાનો વયો જાય. તો અહીંયા વળી કે કાલે ઓલા ઘેરે મૂકી જા, કાલે રાતે કેટલા વાગ્યા સુધી કે ઓલા ઘેરે મૂકી જા, ઓલા ઘેરે મૂકી જા. રાતે 1 વાગ્યા સુધી એને ક્યાંક જાવું તું. હાલો જાવું, હવે હાલો બસ, હવે આવ, હવે હાલો આવ. દરવાજો ખોલ, દરવાજો ખોલ. ન રોવા મને. જો અહીં અટાણે ઠેકાણે છે એટલે હે છે ને પછી તાર મગજનો કંઈક ગુરી ચડીએ તો રોહે, રોવે એવા. હાલો ઓલા દરવાજે ઓલા ગેટ ખોલ, ગેટ ખોલ. હા જીવન ચોર દે હે. હાલે જો હાથમાં જોર છે. ના પાડે જો. મને ખાવાના ઈશારા કરતા હતા, મને ખાવાના હમણાં ઈશારા કરતા હતા. હે આમાં મોઢું, આમાં મોઢે, આમાં માથ રાખીને આમાં ખાવા દે એમ. પણ ન, મેં એને કેટલા વર્ષથી ખાવા ન દીધું હોય અને ભૂખે માર નાખ્યા હોય એમાં મામામાં આમ ગરીબ બિસાડે ને એમાં પૂછો તો જો કરે ને. કોણ કે નથી સમજતા, બધું સમજે. એને મન હોય ને તો બધું સમજે, મન ન હોય ને તો કાંઈ ન સમજે. અટાણ લાગી ભૂખ. રોંઢાના વાગી ગયા છે મિત્રો 4 અને ઉઠી ગયા 4 વાગે. બાના નાસ્તાનો ટાઈમ થઈ જાય એટલે કેવી ખબર પડે કે ઉઠીને મોઢા આગળ આમાં મોઢું આમ કરાય. એટલે હમણાં ચા ને રોટલી પલાળીને આપીએ મારી બહુ. હવે છે ને એવું ખાતા શીખા હમણાં, ચા ને રોટલી ખાઈ. જો આમ જોવે, જો કરે, જો કેટલા વર્ષથી આ બિસાડાને મેં ખાવા નથી દીધું, વર્ષો વયા ગયા. જો દુબળી પડી ગઈ એટલે જ દુબરા પડી ગયા, મગજ એટલે જ કદાચ બગડી ગયો. વર્ષો થયા ખાવા નથી દીધું બાને બિસાડાને. જો તો ખાવાનું, જો તો પૂછ નથી દે, પૂછ. ખાવાની મજા આવે. જો ખાવાની મજા આવે હી કે ખાવાની મજા આવે. હા ખાવાની મજા જ આવે ને, બા કોને ખાવાની મજા ન આવે. તો એ તો પેટ તગાડા જેવું થઈ ગયું. બતાડો તમારું પેટ, બતાડો કે ખાઈ ખાઈને તો પેટ એવડું કર્યું મેં. બધુંય વાંધો નથી, પણ મગજ બગડે ને તો અહીંયા ઘૂરી ઉપડે, ચક્ર. વાળ ખેંચવા માંડે. હા કાલ તો જટું મારતા હતા, વાળ ખેંચતા હતા. ઈ ખાઈ લે ને એટલે આપણી થાળી ઊંધિયું વારવા માંડે, બધું વેઠું પાડવા માંડે. એ ભૂખ લાગી, લાવો ને હવે. કે લાવો કે કોઈને આમ અટાણે કોઈ જોવે તો કોઈને લાગે કે બા આમ કરતા હશે એમ. લાવો એમ કે ખાવા લાવો. જો મારા ઘરના માણસે પેલા ફાંકી ચોરી લીધીશ, હવે બીડીને ઠૂઠ્યું શું અહીંયા. આવો પીવી હોય તો. કંઈક માણસને ઠંડા ને કોલ્ડ ડ્રિંક ને ફ્રૂટ સલાડ ને બદામ શેક ને પીવા બોલાવે. બીડાને ઠૂઠિયા શું બોલાવે માણસ? એ કઈ પીવાની વસ્તુ છે? ઉત્તમમાં ઉત્તમ દવા છે. હા દવા છે ઉત્તમમાં ઉત્તમ. ફેફસા બગાડવાની. ગેસ ના થાય. હા ફેફસા બગાડવાની દવા છે. ફેફસા ફાટી જાય આનાથી.
ગેસ ના થાય. મારા બા નો કહેતા ફેફસો ફાટી ગયો, ફેફસો ફાટી ગયો. આ બીડી શું રાખે તો ઘણી બાયું બીડી પીતી હોય હો, મેં જોયું ડોહ્યું ને. ત્યાં હોય તો દે. જો હવે સાવ હોય તો દે એમ કહે છો. આજે આજે ખાવાની રજા છે બા, ખાવું નત આજ. ખાઈને કોના ઘર મોટા ના પાડે કયો તો ના ના પાડે એમ કયો તો. ના પાડે. છા હોય. જો કેવું મોઢું કરે બિસાડા દેહ, કોઈ જાણે કેમ દેહ જ દઈ બા. હાલો બાને દઈ દઉં જમવા, નહીતર બાને છે ને એના ઈશારા કર્યા રાખીએ ને એને હાચુકલા માની ચાહે કે મને નહીં દે, એટલે બાને જમવા દઈ દઉં. હાલો સીતારામ બધાને બાકેને બેસી ગયા સોફા ઉપર. એ બેઠા ને ત્યાં સુધી અહીં બેસી લઉં. વિચાર્યું કે કામ કરતું તો બેઠા જ ને તો કામ કરવું, પણ કામ નથી કરવું, કારણ કે એને મેં સોફા ઉપર બેહાડ્યા છે. સોફા ઉપર બેહાડું ને એટલે ભાગશે. થોડીક વાર બેહું છે ત્યાં સુધી બેસે, પછી હેઠા ઉતરવાનું, ભટ કરીને હેઠા પડે એટલે તો લાગે એટલે એને થોડી ખબર છે કે મને લાગ્યું એમ. લોહી વયા જાય ને તો એને ખબર પડતી કે મને લાગ્યું એમ. એમ નો કે મને આ લોહી નીકળે. જો તો હમણાં ઝાડીની અંદર આંગળી ભરાવી દીધી હતી, હાલવી દીધી હતી, ખેંચે ઝારીમાંથી, તો ઝારીમાં તો લાગે નહીં, ધારવાળી ઝારી હોય તો. અને ખેંચતા હતા તો લોહીની ધાર નીકળી ને તોય નથી કહેતા કે મને લાગે. આપણે જોઈએ તો ખબર પડે. શું થયું બા? કંઈ નથી થયું મને. આખું ચોરે. મસ્ત નાસ્તો કરી લીધો બાઈએ, મોટું મોટું ધોઈ લીધું. હવે પાછા સોફા ઉપર બેહાડી દીધા. મને અહીં બેહાડી દે, ઉસી ચડાવી દે. એને છે ને સેટી ઉપર બાને બહુ ગમે, નીચે ગમતું નથી. પણ પ્રશ્ન એ છે કે નીચે બેહાડવાનો પ્રશ્ન બીજો કાંઈ નથી. સેટી ઉપરથી ભટ કરીને હેઠા પડવા ઊભા થવાના. એને એમ કે હજી હું જોરવાળી છું, હું ચાલી શકું છું ને મારાથી બધું કામ થઈ શકે એમ છે. મનની અંદર એવો બાને વેમ છે. ઓલું પહેલાં દોડી દોડીને કામ કર્યા છે ને એટલે મનને કંઈ શાંતિ નથી. હાવેણી બાજુ હામી જ રાખીશ મેં. હમણાં હાવેણી લઈને ઘરની અંદર ઘુમરાલીએ આપણે હાવેણી લઈને એને એમ કે હું વારી લઉં એટલે આમ વસ્તુ લેવા માટે દોડે. તો ઊભા થાય એટલે પડવાના જ છે, પડે એટલે લાગે. 2-3 વખત માથામાં અહીંયા કેવા લોહીના ધારું કરી હતી. એટલે હવે એને સેટી ઉપર તો રખાય જ નહીં. નીચે જ ગાદલું પાથરવું પડે. મને ગમતું નથી ઘરની વચ્ચે નીચે ગાદલું પડેલું હોય. કોઈ માણસ આવે તો સારું ન લાગે, પણ શું કરીએ, મજબૂરી છે. અને આખો દિવસ જે છે એ હાવ 24 કલાક તો આપણે કાંઈ ઇમરજન્સી એની માથે તો ન ઊભા હોય. ક્યારેક આપણું ધ્યાન ચૂક થઈ જાય, નીંદરનું ઝોલું ચડી જાય, કદાચ મને તેડવા 15-20 મિનિટ આવે તો એ મોટો પ્રશ્ન. એટલે આ પ્રશ્ન છે. અને અત્યારે નહીં, જો મજા આવે. સોફા ઉપર મસ્ત નાસ્તો કરી લીધો. 3 રોટલી અસલ ચામાં ચોરી દીધી હતી ને, એકદમ પલાળી દીધી હતી દૂધમાં. મીઠું દૂધ કરી. ચા તો હું બનાવતી જ નથી, જરાક જ અમથું. એને એમ ન થાય કે દૂધ છે. દૂધ હોય ને તો એમ કે આ શું છે એમ, ઓલું ચા જેવું લાગે તો મજા આવે. ચાની રોટલી ખાવાની ટેવ એને છે બધાય. અમારા ઘરની અંદર છે ને બધા આ બધા મારું આવી નહીં પહેલાં તો ગમે ત્યાં ચાની રોટલી ખાતા. મેં આવીને બંધ કરાવ્યા. બપોરે તો કે ચાની રોટલી, રોંઢે તો કે ચાની રોટલી, હાંજે તો કે ચાની રોટલી, સવારે તો કે ચાની રોટલી. જઈ હોય તે 4 રોટલીઓ જ ખાતા આ બધા ચોરીને. આમાં આપણે તો એમ ઈપકો આવે કે આખો દિવસ શું ચા. ઠીક છે, સવારે આપણે એક વખત નાસ્તામાં ચા કરીએ. એ હું તો આવીને શીખી. મારા મમ્મીની ત્યાં તો અમને ચા દેતા જ નહીં. એ સવારમાં ચા નહીં ખાવાનો. ચા અહીંયા આવીને બાપુએ છે ને મને ચાની એવા કરી દીધી. મારા હાહરાએ ચા કરાવે મને અને પછી લે જરાક 1-2 ઘૂંટડા તો ભર, 2 ઘૂંટડા તો ભર. અમારા બાપ દીકરી જેવું હતું. મને મારા હાહુ કરતાંય છે ને મારા હાહરા વધારે ઓલું ગમતા, કારણ કે આમ એવું લાગતું જ નહીં કે મારા હાહરા છે. મારા બાપની જેમ, દીકરીની જેમ મને રાખતા. હું નાનકડી હતી. હાલ 15-16 વર્ષનું છોકરું હોય અને પછી એના ભેગા જ રહેતા હોય એટલે કંઈ હાહરા જેવું નહીં રાખ્યું નહોતું. એને બાજુ સેટીએ કરી જતી હોય, બેઠા હોય ત્યાં બાજુમાં બેહીને વાતું કરું ને. બાથી મને બચાવતાય. બા મારી પર પ્રહારું કરે ને, આ ભૂલ કરીને તો મને બચાવતા એમ દીકરીની જેમ રાખતા. એટલે આવું છે. આમ મને સાસરા જેવો અહેસાસ બે માણસને કારણે નથી થયો. હાહરાને કારણે કોઈ દી સાસરાનો અહેસાસ નથી થયો. બાનો મગજ ભલે ગરમ હતો પણ મારું જ સારું વિચારતા બા. તો આવું હતું અમારું ઘર સંસાર. અને આજે કાંઈ વાંધો તો છે જ નહીં, ભગવાનની પૂરેપૂરી દયા છે. બસ બા આમ શાંત રહીએ ને તો કામ તો ઘોર્યું. જા બાજુ એને આવું જ મારી બાજુ જો આમ ટાટી આમ રાખવા એને દેખાય છે. આમ રાખીને બેહવું છે ને. આવું ગમે એને જાવું. હવે આવું તમે 24 કલાક ક્યાંથી તમે બેઠા રહ્યો? મારે નોકરીએ જવું હોય, આપણે નીંદર આવતી હોય, રાતે તમે આને પાસે આમ કરીને બેહો ને તો કાંઈ વાંધો નહોતો.
જો આમ કરીને બેહો તો કાંઈ વાંધો નથી, બસ તમે ઊભા થાવ કે કંઈ કરો કે વયા જાવ કે તો મોટો પ્રશ્ન છે. જો આમ 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 ટેસ્ટથી ટેકો લઈ અને આમ બેઠું રહેવું છે. જો હવે હુઈ જાહે ઈ છે ને, જો એને એમ થતું હશે ને કે આ મારી માં છે ને હું એની દીકરી છું. ઓલું ને માં નોકરીએ ગઈ હોય કે કામે ગઈ હોય ને તે છોકરાને મજા ન આવતી હોય, જેવી આવે ને એવા છોકરા હરખાઈ જાય. મારા બાનું કામકાજ એવું જ છે કે હું બહાર નીકળું ને આજથી નહીં ના ને પહેલાંથી નહીં, હું અમારા મમ્મીને ઘરે કોઈક દીક મારે જવાનું હોય ને તો મારી પહેલાં એ બીમાર થઈ જાય. મને મજા ન હોય ને તો મારી પહેલાં એ પોતે ખાટલો ઢારી લે, એટલે મને કંઈ થવું ન જોઈએ અને હું એનાથી આખી જાવી ન જોઈએ. જામ એને આમ રહેવું જ મારી પાસે. હવે 24 કલાક મારી પીઠે દુખે, તમને ખબર. હવે આપણું શરીર જે છે ને આખો દી આપણે ઢહેડો કર્યો હોય, કામ કરવું હોય, એને બિચારાને ખબર છે કે રાંધશે કોણ, આમને બેઠી રહે તો કામ કોણ કરશે. મારે થોડી કામવાળી છે. અને સાચું કહું ને તો આપણે કામવાળી પોહાય નહીં, કારણ કે હૈયું બારવું એના કરતાં હાથ બારી લેવા હારા. અને કામવાળી એક બેન કહેતા હતા કે સાફ કરવાવાળા બેન મળે. અમારે છે ને આ બાજુ ટોયલેટ પેશાબ સાફ કોઈ નથી કરી દેતું, ના પાડે કે ના એ ના સાફ કરીએ, અમે સાદા કપડાં હોય ને તો ધોઈ દઈએ. હા, કચરા પોતા અને એ મળે, પણ પછી મા દીકરો એકલા હોય અને આપણે કામવાળીને રખાય નહીં કોઈને. અત્યારે કાંઈ હું તો આ સમયની અંદર છે ને સાચું કહું તો હું કોઈને ભરોસો જ નથી કરતી. આપણે કરી લેવું સારું, વહેલા ઉઠીને થોડુંક અડધી કલાક મોડા હોઈએ ને અડધી કલાક વહેલા ઉઠીએ તો હું ત્યાં કામ, અને કદાચ 2 કામ પડ્યા રહીએ તો એ ક્યાં ત્યાં માથે બાંધીને આપણી પાછળ પાછળ કામ આવવાના છે. આવું છે અમારા હાહુ વહુનું જીવન. બસ આમ શાંતિથી પતી જાય. 32મું વર્ષ ચોથા મહિનાની અંદર બેસશે મારે. હું આ ઘરની અંદર આવી, અમે સાંભળતું નથી કે કોઈ દિવસ આઘ્યું બેઠ્યું. એક ઓટલે બા બેસતા, એક ઓટલે બાપુ બેસતા અને વચ્ચે હું બેસતી. આ રીતે અમે બેસતા. મને બધાય પૂછતા, મારા હારા ગુજરી ગયા ને તો એ મને એમ કહેતા કે તમારા બાપુજી ગુજરી ગયા, એટલે હું એમ સમજું બાપુ એટલે બાપુજી જા, એટલે તમે એક જ દીકરી છો? મેં કીધું ના, હું વહુ છું. ત્યારે લોકોને ખબર પડી, કારણ કે હું બાયણે ન નીકળતી. દીકરી છું કે વહુ છું એ કોઈને ખબર નહોતી. એટલે 32 વર્ષ પછી આમનામ 31 વર્ષ નીકળી ગયા છે. કોઈ દી આમ ઝઘડ્યું નથી. ભગવાન બસ હવે તો હું ઝઘડવાનું આમાં ક્યાં હોયા છે ઝઘડવાની. કચકચ કરતા ને તો હું કાંઈ સાંભળતી નહીં. કચકચ બહુ કરતા બા. કચકચિયા તો પહેલેથી જ છે. હવેલું ઉઠવાનું કામ કરવાનું, બસ કામમાં જ ધલપત બહુ. બગા હા ખાઈશ ને પાસે આમ ટેકો લઈને બેઠા છે. સુઈ જવું હોય તો હવે પોતે વાતું નથી કરતા, નહીં તો વિડીયોમાં સીતારામ ને રાધેશ્યામ ને કરતા. હવે પોતે બહુ બોલતા નથી. હાલો મિત્રો, આવજો બધાય. સીતારામ. સીતારામ બધાયને. રોંઢાના વાગી ગયા છે 4:30 અને બાને પલાળી દીધી છે રોટલી. ચાની જરાક આવતી જાતી ભૂકી નાખી, ચા બનાવી અને દૂધની અંદર, અને રોટલીને ચા બા હવે ખાહે. બપોરે શાક ને રોટલી ખાધા હતા, પણ બાને બહુ શાક ને રોટલી હવે નથી આપતી જાજી, કારણ કે બાને પછી છે ને પ્રોબ્લેમ થાય છે ટોયલેટનો. એટલે થોડીક તો ચા એને આપું ને તો માપ મારીએ ને થોડુંક એનર્જી આવે. બધા એમ કહે કે ચા હારી નહીં, પણ ચા જરાક બાને હારી છે, મગજ ઠેકાણે રહે છે. જમવાનું છે ને બાને હાલે છે એટલે વાંધો નથી. જમવામાં કાંઈ વાંધો નથી. મગજ જ બરાબર નથી, બાકી બધુંય બરાબર છે. બેહે ત્યાં અસલ વાતું કરે કંઈક કંઈક. કાલે આખી રાત એમ ન મળ્યું કાઢી. ડેલેથી અહીંયા જાળીએ આવે ને જાળીએથી ડેલે આવે. અને આજે ઉઠ્યા ને ત્યાં શાંત બેઠા છે. કદે 24 કલાક શાંતિ પકડે ને વળી 48 કલાક કંઈક થાય. બાનું કામકાજ એવું છે. બાબા લાડ રે લડાવતી કહી જસોદાનો જાયો રે, માતારા પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. માતારા પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો. તારા પ્રેમને પામવા થાતો બહુ તામરો, એવા માના પ્રેમને
ખુદ ઈશ્વર ધરા પર આવ્યો જો હે મા તારા પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો મા તારા પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો પીને સૂય માડી મારી સુકે મને સુવાડતી પીને સૂય માડી મારી મને સુકે સુવડાવે જો મા તારા પાલવના રે છાયા છે ઓ મળશે નહીં કોઈ છાયો એ લાગે ના નજરું તું વારે વારે ઉતારતી એવી લાગે ના નજરું કોઈની તું વારે વારે ઉતારતી મા તારા પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો મા તારા પાલવના રે છાયા જેવો મળશે નહીં કોઈ છાયો બા જીવે ને અત્યારે મને એમ થાય છે કે હું થાકી જાઉં કંટાળો ચડે ક્યાંય જઈ આવી ન હગીએ ઘરની અંદર રહેવું પડે બધું સાફસૂફ કરવું પડે કામ કરવું પડે એવી કેવી ખબર પડે કે જરાક અહીંયા સાઈડમાં વયું જાય તો પોતાની આંગળીથી ધક્કો મારીને અંદર જવા દઈએ મારે સામું જોવે પછી જે બા નહીં હોય ને આ પૃથ્વી ઉપર તો અહીંયા જ્યોત્સનાને કઈ કામ છે કોઈ રોકવાવાળું કોઈ ટોકવાવાળું કોઈ છે ચીંધવાવાળું કે આ કરી દે ને ઓલું કરી દે માણસ છે ને માણસ ઓલા ગુજરાતીની અંદર એમ કહેવત છે કે ઘરમાંથી જાય ખોખા ને ઘર થાય ચોખ્ખા ચોખ્ખા નથી થતા ઘર ઉજળ બની જાય મા બાપ વિનાનું ઘર છે ને એ ઉજળ હોય એક નાના છોકરા અને એક વૃદ્ધો આ બે છે ને એ ઘરની રધી છે છોકરા નાના હોય ને મારા છોકરા બે નાના હતા મારા સાસુ સસરા બે સસરા મારા બાપુ જીવિત હતા પછી બે મારા નાના હતા અને અમે 6 જણાથી ઘર એવું હૈરું ભૈરું હતું અત્યારે અજીત વયો જાય પહેલાં હું વહી જાઉં સવારે એટલે અજીતને માં દીકરો હોય અટાણે અજીત જાય 4 વાગે એટલે અમે હાહુ એકલા હોય હજી બા જે છે ને છે ત્યાં સુધી પ્રોબ્લેમ નથી પછી બા જ્યારે નહીં હોય ને ત્યારે ઘર જે છે એ ખાવા દોડશે ઓલા તો રોંઢો થાય ને એટલે બાપુ એમ કહે કે જ્યોત્સના જ્યોતિ કહેતા મને જ્યોતિ આજ તો છે ને કંઈક નાસ્તો બનાવ ગરમા ગરમ પછી હાજી એમ કે જ્યોતિ આજ છે ને શીરો બાપુને બહુ ભાવે સેવ બાપુને બહુ ભાવતી મારા હાહરાને બહુ મીઠું ખાવું ડાયાબિટીસ નહોતી પણ મીઠું એને બહુ જ ભાવતું પછી સેવ ને શીરો ને દૂધપાક ને અમારા ઘરમાં મીઠું બધાને બહુ ભાવે સારું ભગવાનની એટલી દયા છે કે કોઈને ડાયાબિટીસ નથી અમારા ઘરની અંદર કોઈને નથી એટલે પ્રોબ્લેમ નથી બધા મીઠું ખાય લાપસી ને બહુ બનાવતી હું એક દી કાંઈક ને કાંઈક કાયમ કાંઈક મીઠું તો હાંજે કરું જ એટલે આમ આપણે આમ આનંદ થાય પછી તો કોણ જી હોય હાલે અને મોટા તો શું હોય આપણે તો મોટા ઘરની અંદર બેઠા હોય તો હામાં ને મારા ઘરનું માણસ તો એવું છે કે એક વખત હાથમાં મોબાઈલ ને સામે ટીવી આવી જાય એટલે નહીં બોલવાનું નહીં ચાલવાનું કે કાંઈ કરવાનું બસ ટીવી ભલી ને એ ભલો મોબાઈલ ભલી ને એ ભલો તમે ગમે એ કામ ચીંધો ને તો એ મોબાઈલમાં ધ્યાન હોય ને તો મોબાઈલમાં જીવ હોય તો તમને જવાબ દેવો હોય તો દે એટલે પછી ઘર છે ને મા બાપ વિનાનું ને છોકરા વિનાનું ને ઉજળ જેવું થાય અત્યારે ગાયત્રીબેન પૂછતા હતા કે તમારા દીકરોને બહુ નજીક હોય તો કામ કરવા બોલાવતા હોય તો 500 કિલોમીટર છે તારીએ કચ્છમાં નોકરી કરે છે મારો દીકરો અને વેકેશનમાં આવે એ આપને શું કામ આવે એટલે અહીંને અહીં મને તો હું કરી લઉં છું આમ વાંધો નથી ક્યારેક બહુ કંટાળો ચડે આપણે આમ ક્યાંય મારે ક્યાંક ફરજિયાત જવાનું થઈ જતું હોય ને ત્યારે પાછા ફરીને આપણે આવીએ ને ત્યારે
આમ ઘર જાણે આમ આખું ગંદુ ભરાઈ ગયેલું હોય ને 2 દી સાફ કરતા થાય ને એટલે એ પ્રોબ્લેમ થાય રસોઈ કરવી ને બધું અઘરું છે થોડુંક એટલે આમ પ્રોબ્લેમ થાય છે ખાવા અટાણે ઉઠ્યા ને રોંઢેને એક નીંદર કરી લીધી આજે હવે હાંજે હુવાને મારી છે હું કહેતી હતી કે ન હુવા દ્યો જીરીક ચોલું લઈ લીધું હવે હાંજે હુહે નહીં કોઈ વાઈતે ઉઠીને તરત આમ કરે આમાં ખાવાનું તો બહુ જ યાદ આવે એને ખાવાનું આપો ને તમે તો રોવે જટું મારે નાના છોકરાઓ જેવું હવે બાનું મગજ કેવું નાના 6 મહિનાનું છોકરું હોય ને એના જેવું થયું જોઈએ એ વસ્તુ જોઈએ જ તો હાલો મિત્રો આવજો બાનું ખાવાનું પૂર્ણ થયું આવા આજે મારા હાહુઓના વિડીયા મારા વિચારોના વિડીયા જો તમને ગમતા હોય તો વિડીયાને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો સીતારામ